નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો આજની તારીખ 22/1/2026। તો આજના બીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શન વધારાને લઈને આજરોજ તારીખ 22/1/2026ના રોજ બપોરે 3:15 કલાકે આવી છે એક જબરદસ્ત અપડેટ। તો મિત્રો શું છે આ અપડેટ જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ, તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો નવા વરિષ્ઠ નાગરિક લાભો 2026 વિશે। તો વરિષ્ઠ નાગરિક લાભો 2026 એ ભારતમાં વૃદ્ધત્વ અને સામાજિક સુરક્ષાની આસપાસની વાતચીતને શાંતિથી ફરીથી આકાર આપ્યો છે। તો દેશની વૃદ્ધ વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે, જે અનુમાન મુજબ 2050 સુધીમાં ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 20% નાગરિકો હશે। તો નીતિ નિર્માતાઓ પર પ્રતિકારાત્મક સંકેતોથી આગળ વધવાનું દબાણ છે। તો આ વર્ષે રજૂ કરાયેલા પગલાંનો નવીનતમ સમૂહ તે તાકીદને પ્રતિબિંબિત કરે છે। તો એક જ મુખ્ય યોજનાને બદલે સરકાર આરોગ્ય સંભાળ બિલ અને પેન્શનથી લઈને આવાસ અને ડિજિટલ એક્સેસ સુધી રોજિંદા જીવનને સ્પર્શતી લક્ષિત સુવિધાઓનો સમૂહનો વિકાસ જે વિકલ્પ છે તે પસંદ કર્યો છે। તો આ અપડેટને નોંધપાત્ર બનાવે છે એ બાબત છે કે તેમાં નિર્ભરતાને બદલે સ્વતંત્રતા પર ભાર મૂકવામાં આવ્યો છે। તો અગાઉની નીતિઓ ઘણીવાર વરિષ્ઠ કલ્યાણને રાહત આધારિત સહાય તરીકે ગણાતી હતી। તો 2026ના માળખામાં પોષણ ક્ષમતા, એક્સેસ અને ગૌરવ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો દરખાસ્તોનો મુસદ્દો તૈયાર કરવામાં સામેલ અધિકારીઓ કહે છે કે તેનો હેતુ પેન્શનરોના સંગઠનો, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને ગ્રામીણ કલ્યાણ વિભાગોના પ્રતિસાદનો જવાબ આપવાનો હતો। તો જેમણે હાલની સિસ્ટમમાં અંતર દર્શાવ્યું હતું, તો જેમ જેમ ફુગાવો અને તબીબી ખર્ચ વધે છે તેમ તેમ આ ફેરફારોનો હેતુ વૃદ્ધત્વનો અર્થ આપમેળે નબળાઈ ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પેન્શનમાં લાંબા સમયથી રાહ જોવાતી હતી તેમાં સુધારો થયો છે। તો વર્ષોથી પેન્શન પર્યાપ્તતાના વરિષ્ઠ નાગરિકો માટે, ખાસ કરીને ઔપચારિક રોજગાર ઇતિહાસ વિનાના લોકો માટે એક પીડાદાયક મુદ્દો હતો। તો વરિષ્ઠ નાગરિક લાભ 2026 હેઠળ સુધારેલ પેન્શન માળખું વિવિધ શ્રેણીઓમાં જે માસિક ચૂકવણી વધારીને આ ચિંતાને દૂર કરે છે। તો જ્યારે કાગળ પર વધારો નાટકીય લાગતો હતો અને અર્થશાસ્ત્રીઓ નોંધે છે કે જ્યારે ખોરાકના ભાવ, ભાડા અને દવાઓ દ્વારા નિશ્ચિત આવકનો વિસ્તાર થાય છે ત્યારે સામાન્ય સુધારા પણ મહત્વપૂર્ણ છે। તો મહત્વપૂર્ણ વાત એ છે કે આ સુધારો વર્તમાન લાભાર્થીઓ પર આપમેળે લાગુ પડે છે, જે કાગળ કામમાં ઘટાડો કરે છે અને ઘણીવાર વૃદ્ધ અરજદારોને નિરાશ પણ કરે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો અગાઉના સુધારાઓની તુલનામાં એ રાજ્યોમાં છૂટાછવાયા અને અસમાન હતા। તો અપડેટનો હેતુ વ્યાપક સુસંગતતાનો છે। તો સામાજિક સુરક્ષા પરની કેન્દ્રીય સલાહકાર સમિતિના ભૂતપૂર્વ સભ્યએ સમજાવ્યું હતું કે અનુમાનિત પેન્શન અપગ્રેડ વરિષ્ઠ નાગરિકોને વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ કરે છે। તો છેલ્લા દાયકાઓમાં પેન્શનનું વાસ્તવિક મૂલ્ય ઘટ્યું હતું, પણ આ પગલું થોડું સંતુલન પુનઃસ્થાપિત કરે છે। તો તેમણે કહ્યું કે વિશ્લેષકો માને છે કે આ પગલું રાજ્યને પ્રાદેશિક અસમાનતાઓને ટાળવા માટે તેમની પોતાની પેન્શન મર્યાદાઓની સમીક્ષા કરવા માટે પણ પ્રેરિત કરી શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો ટોકન ડિસ્કાઉન્ટ ઉપરાંત આરોગ્ય સંભાળ રાહત। તો વૃદ્ધ પરિવારો માટે આરોગ્ય સંભાળ ખર્ચ એકમાત્ર સૌથી મોટું નાણાકીય જોખમ રહેલું છે। તો નવા પગાર માળખા હેઠળ નિદાન, બહારના દર્દીઓની મુલાકાત અને હોસ્પિટલમાં દાખલ થવા માટેના ડિસ્કાઉન્ટેડ દરોનો વિસ્તાર કરવામાં આવ્યો છે। તો જેમાં ફક્ત સરકારી સુવિધાઓ જ નહીં, પરંતુ પેનલમાં સમાવિષ્ટ ખાનગી હોસ્પિટલોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ મહત્વનું છે કારણ કે ઘણા વરિષ્ઠ લોકો, ખાસ કરીને નાના શહેરોમાં સુલભતાઓના મુદ્દાઓને કારણે ખાનગી ક્લિનિક્સ પર આધાર રાખે છે। તો આ નીતિ પોષણ ક્ષમતા,
અને પસંદગી વચ્ચેનું અંતરને દૂર કરવાનો પ્રયાસ પણ કરે છે. તો જે સંતુલન અગાઉની યોજનાઓ પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરી રહી હતી મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો જાહેર આરોગ્ય નિષ્ણાંતો અને વીમા ભારે મોડેલોમાંથી એક કોર્સ કરેક્શન તરીકે જુએ છે, જે ઘણીવાર નિયમિત સંભાળને બાકાત રાખે છે. તો વીમો મોટી બીમારી દરમિયાન મદદ કરે છે, પરંતુ વૃદ્ધો નિયમિત તપાસ અને દવાઓ પર મોટાભાગનો ખર્ચ કરે છે. તો બેંગલુરુ સ્થિત વૃદ્ધાશ્રમના સંભાળ નિષ્ણાંત ડૉક્ટર અનન્યા રાવે નોંધ્યું હતું કે ઓછા ખર્ચ દ્વારા નિવારક મુલાકાતોને પ્રોત્સાહન આપીને સરકાર પરિવારો અને જાહેર હોસ્પિટલો બંને માટે લાંબા ગાળાના આરોગ્ય સંભાળના બોજને ઘટાડવાની આશા રાખે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.